પેબલ્સ ગુજરાતી. માકડું અને મગર. એક માકડું એક સફરજનના ઝાડ પર મોજથી રહેતો. એક ઝાડ પાસેથી એક નદી વહેતી હતી. એક દિવસ એ નદીમાંથી એક મગર બહાર આવ્યો. તેણે માકડા પાસે સફરજનો માંગ્યા કેમ કે તેને ખૂબ ભૂખ લાગી હતી. માકડાએ તેને થોડા ફળો આપ્યા. મગરે ખુશીથી સફરજન ખાધા અને નદીની પેલે પાર પોતાના ઘરે ગયો. તેણે પોતાની પત્નીને કહ્યું કે સફરજન ખૂબ જ સરસ હતા. મગરની પત્ની ખૂબ લાલચુ હતી. સફરજનો આટલા સ્વાદિષ્ટ છે. માકડું તો રોજ આ સફરજન ખાય છે. તો માકડાનું હૃદય કેટલું સ્વાદિષ્ટ હશે. જાઓ અને જઈને એ માકડાનું હૃદય લઈને આવો. હવે તો મગર વિચારમાં પડ્યો. તે માકડા પાસે ગયો. અરે માકડા ભાઈ, મારી પત્નીએ તમને મારા ઘરે જમવા બોલાવ્યો છે. ચાલો ને મારી સાથે. માકડાએ એ આમંત્રણ સ્વીકાર્યું અને મગરની પીઠ પર બેસીને તે તેના ઘેર જવા નીકળ્યું. તેઓ હવે કિનારેથી ખૂબ અંદર આવ્યા હતા. નદીની વચ્ચે આવ્યા પછી મગરથી રહેવાયું નહીં. તેણે માકડાને સાચું શું તે કહી નાખ્યું. પણ માકડું ઘણું હોશિયાર હતું. તેને તરત જ એક યુક્તિ સૂઝી. અરે રે મિત્ર, મને પહેલાં કેમ ન કહ્યું? હું તો મારું હૃદય ઝાડ પર જ મૂકીને આવ્યો છું. તું મને ફરી એ ઝાડ પાસે લઈ જા. હું મારું હૃદય તને આપી દઈશ. મગરને સાચું જ લાગ્યું. તેણે માકડાને ફરી ઝાડ પાસે પહોંચાડ્યો અને માકડું કૂદીને ઝાડ પર ચડી ગયું. અરે મિત્ર, જા તારી દુષ્ટ પત્નીને કે તેનો પતિ આ દુનિયાનો સૌથી મૂર્ખ પ્રાણી છે. સાર, ક્યારેય લોભ કરવો નહીં. પેબલ્સ ગુજરાતી.